સુરતના પાંડેસરા વિસ્તારમાં કૈલાસ ચોકડી પાસે વાયરમેન યુવાને કામગીરી દરમિયાન કરંટ લાગતા મોત નીપજતા પરિવારજનો પર આગ તૂટી પડ્યું છે, તો પરિવારે ન્યાયની માંગ સાથે વિરોધ કર્યો. સુરતમાં આકસ્મિક મોતને લઈ પરિવારજનોમાં શોક જોવા મળતો હોય છે, ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારના કૈલાસ ચોકડી નજીક બાલાજીનગરમાં રહેતા મૂળ યુપીના પ્રતાપગઢના 26 વર્ષીય બ્રિજેશ કુમાર નિશાળનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. બ્રિજેશ સુરતમાં પરિવાર સાથે રહી રામચોક ગોલ્ડ રોડ પાસે વાયરમેન તરીકે કામ કરતો હતો, જો કે અચાનક તેને કરંટ લાગતા તે ઢળી પડ્યો હતો, જેથી લોકોએ તેને તાત્કાલિક 108માં સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ બ્રિજેશનું મોત નીપજ્યું હોય. તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારજનો પર આગ તૂટી પડ્યું હતું. તો પીએમ અર્થે બ્રિજેશના શબને સિવિલ ખસેડાયો હતો, જ્યાં પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી આપી હતી. વધુમાં મૃતકના 1 વર્ષ પહેલા જ લગ્ન થયા હોય અને પત્ની સાથે સુરતમાં રહેતો હોય. અચાનક બ્રિજેશના મોતને લઈ પરિવાર પર આગ તૂટી પડ્યું છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો કોન્ટ્રાક્ટર દ્વારા જણાવાયું હતું કે મહાવીર હોસ્પિટલ નજીક એક બંગલાના રૂમમાં એનવીઆર અને સીસીટીવી વાયરિંગનું કામ કરતી વખતે બ્રિજેશ નિશાળ ફસડાઈ પડ્યો હતો, જેની સારવાર માટે 108માં હોસ્પિટલે ખસેડાયો હતો. ત્યારે મૃતકના પિતાએ જણાવ્યું હતું કે બંગલામાં ટેબલ પર ચડીને સીસીટીવી કેમેરા અને વાયરિંગનું કામ કરતી વખતે યુવાને કરંટ લાગતા મોત નીપજ્યું હતું. सुरेश चंद निषाद हमारा नाम है और लड़के का नाम ब्रिजेश कुमार निषाद है। क्या घटना इलेक्ट्रिक का काम कर रहा था, वहाँ पे सीसीटीवी कैमरा लगा रहा था, उसी टाइम हुआ। आपको क्या पता चला? हमारे को फोन पे गया, तो उसके बाद मैंने महावीर हॉस्पिटल में गया, तो वहाँ डॉक्टर ने मुझे डेट बता दी है। आपको फोन पे क्या बताया गया था? फोन पे यही बताया गया था कि आप महावीर हॉस्पिटल में जाइए, वहाँ देखिए आपका लड़का एडमिट हुआ है। तो मैं गया वहाँ, तो डॉक्टर लोग बोले कि आपका लड़का डेथ हो गया। कैसे डेथ हुआ कुछ बताया आप लोगों ने? नहीं सर, वहाँ कुछ नहीं बताया। अच्छा, लड़का क्या करता है? इलेक्ट्रिक का काम कर रहा था। इलेक्ट्रिक का काम करता है। कितने साल से करता है? 3 साल से। 3 साल से। रहने का कहाँ है सूरत में? 323 बालाजी नगर पांडेसरा हाउसिंग। 3 साल से वहीं पे रह के इलेक्ट्रिक का काम करता हाँ है। जी। अभी क्या चाहते हैं? अभी मुआवजा चाहते हैं और क्या चाहते हैं? દુષ્યંત દિનેશભાઈ પટેલ. એ છોકરાને શું નામ છે ને શું કામ કરતો હતો, શું ઘટના બની? એ છોકરાનું નામ છે બ્રિજેશ કુમાર નિષાદ. છોકરાનું ઇલેક્ટ્રિકનું કામ હતું. ઘટનામાં સીસીટીવીનું કેમેરાનું વાયરિંગ કરતો હતો. હવે ત્યાં હમણાં હાલમાં એકલો જ હતો, એટલે પછી એ કામ કરતો કરતો કઈ નીચે અચાનક પડી ગયો, એટલે ત્યાં 2 જણા હતા, એ આવીને તરત એને એ કર્યો ને એ લોકો તરત પછી 108 બોલાવી. સીસીટીવી બીજે બહાર બંગલામાં છે, રૂમમાં સીસીટીવી વાળો રૂમ હતો, જ્યાં એનવીઆર ને બધો હતો. એક તો લાગ્યું હશે ને કે પડી કેવી રીતે ગયો? છોકરાની ઉંમર શું છે? 26 વર્ષ. 26 વર્ષ પડ્યો કેવી? એ હવે ખબર નથી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.